તો માવઠાએ રાજ્યમાં છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં માવઠાએ ખૂબ જ વિનાશ વેર્યો છે। અનેક જિલ્લાઓ માટે વરસાદ વેરી બની ગયો છે। જો કે હવે સવાલ એ છે કે આગામી દિવસોમાં શું થશે? શું માવઠાના મારથી લોકોને રાહત મળશે કે પછી આફત વધશે? માવઠાના મારથી મળશે રાહત? શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી? હવે શું માની રહ્યા છે આગાહીકારો? આગામી દિવસોમાં મળશે રાહત કે વધશે આફત? છેલ્લા 7 દિવસથી માવઠાના મારથી ધરતીપુત્રો ત્રાહિમામ પુકારી ગયા છે। ઓક્ટોબર મહિનાના અંતથી શરૂ થયેલો વરસાદ નવેમ્બર મહિનામાં પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 7 દિવસથી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે હવે સવાલ એ છે કે શું કમોસમીના કહેરથી આગામી દિવસોમાં રાહત મળશે કે નહીં? કારણ કે માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। ત્યારે હવે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે તે થોડી રાહત આપનારી છે। હવામાન વિભાગનું માનવું છે કે હવે જલ્દી જ રાજ્ય માવઠાના મારથી બહાર આવશે અને ખેડૂતોની પરેશાની દૂર થશે। વરસાદી માહોલ સમાપ્ત થશે અને ભગવાન સૂર્યનારાયણના દર્શન થશે। સાંભળો હવામાન વિભાગની શું છે સૌથી નવી આગાહી, જે બાદ આપને આગાહીકારોની આગાહી પણ સંભળાવીશું। गुजरात में जो है अभी जो एक सिस्टम बना हुआ था नॉर्थ ईस्ट अरेबियन सी में, वो अभी कल तक वेल मार्क लो बना हुआ था, जो कि अभी वीकेंड इनटू लो प्रेशर एरिया हो गया है ओवर नॉर्थ ईस्ट अरेबियन सी एंड एडजॉइनिंग एरिया में, जो कि अगले 24 आवर्स में जो है इनसिग्निफिकेंट हो जाएगा और जिससे रेन में भी काफ़ी ड्रास्टिक गिरावट देखने को मिलेगी हमें पूरे गुजरात रीजन में। साथ ही साथ अगर हम बात करें हैवी रेनफॉल वार्निंग की, तो आज से जो है हैवी रेनफॉल वार्निंग जो है हटा ली गई है और कुछ जगहों पे जो है छिटपुट जो है बारिश हमें देखने को मिल सकती है अगले 2 दिनों तक। उसके बाद जो है रेनफॉल में भी ड्रास्टिक गिरावट देखने को मिलेगी। साथ ही बात करें पिछले 24 घंटों में जो बारिश दर्ज की गई है, उसमें जो है सौराष्ट्र में पोरबंदर में जो है एक हैवी रेनफॉल दर्ज किया गया है 7 सेंटीमीटर और गुजरात रीजन में मैक्सिमम जो है 6 सेंटीमीटर अहमदाबाद में जो है दर्ज किया गया है डिस्ट्रिक्ट में। હવામાન વિભાગનું માનીએ તો આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। દાવો છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે। જો કે હાલ માવઠામાંથી સંપૂર્ણ રાહત નહીં મળે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે હવે વરસાદ વિરામ લેશે। જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં સામાન્ય ઝાપટા જોવા મળશે, પરંતુ 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે અને 7 નવેમ્બરથી ઠંડા પવન શરૂ થઈ જશે અને પછી શિયાળો જામશે। ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં વધુ ઝાપટા પડી શકે અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વાદળવાળું કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ હવામાન પલટો આવે અને કોઈ ઠેકાણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। એટલે હવે ધીરે ધીરે હવામાન ચોખ્ખું થતું જશે। તારીખ 5 નવેમ્બર બાદ હવામાન લગભગ સુધરે અને 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય, જે શિયાળુ મોસમ માટે સાનુકૂળ રહે। જો કે ગુજરાતમાં આકરી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે। નવેમ્બર મહિનામાં જોઈએ તેવી ઠંડી નહીં પડે, પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં અને પછી 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં શિયાળાનો અસલી ચમકારો જોવા મળશે। અને 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા રહે।
હમણાં ન્યૂનતમ તાપમાન લગભગ ડિસેમ્બરના 10 તારીખ 12 તારીખ આસપાસ લગભગ 22 કે 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. 14-15 તારીખે મહત્તમ તાપમાન થોડું વધે અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. જો કે સાવચેતીના ભાગરૂપે બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. આમ કમોસમીના કહેરથી હવે છુટકારો મળશે અને ખેડૂતોને આકાશી કહેરથી મળશે રાહત. બ્યુરો રિપોર્ટ, TV9.